ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી લઈને મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે। 111 વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની 35,500 મતથી ભવ્ય જીત થઈ ગઈ છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિનોદ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। વિનોદજી, હર્ષદ પરમારની મોટી જીત, ઉમરેઠમાં હાલ કેવો માહોલ છે? જી ચોક્કસ, તો ખૂબ જ આનંદનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે। કાર્યકરો અને પાર્ટીના સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે। અત્યારે જ્યારે 22 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે, ત્યારે ઉમરેઠ પેટા ચૂંટણીમાં હર્ષદ પરમારનો ભવ્યથી ભવ્ય 30,500 મતથી વિજય થયો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોમાં ખૂબ જ આનંદનો માહોલ છવાયો છે। જી બિલકુલ ઠીક વિનોદજી, આનંદનો માહોલ છે। કઈ રીતે સેલિબ્રેશન કરવામાં આવશે? ભાજપના ઉમેદવાર દ્વારા કાર્યકરો દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જી, અહીંયા આ મતગણતરી કેન્દ્રની ખૂબ જ નજીકમાં ચુસ્ત બંદોબસ્તની પેલેપાર કાર્યકરો અને સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયા છે। ત્યારે અત્યારે ડીજેના અવાજ પણ સંભળાઈ રહ્યા છે। ત્યારે ખૂબ જ આનંદનો માહોલ, ખૂબ જ ઉત્સાહનો માહોલ છવાયો છે ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય વિજયના કારણે। ખૂબ જ જંગી મતોથી જે છે લીડ મેળવી છે, જીત મેળવી છે। 35,500 મત મળ્યા છે, તો આ જીત પાછળના મુખ્ય કારણો શું રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના 111 વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર હતા અને તેમના નિધન બાદ તેમના પુત્રને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવી હતી અને અગાઉના વિકાસના કાર્યો અને અ, અ, અગાઉના વિકાસના કાર્યોના કારણે અને ખૂબ જ મળતાવડા સ્વભાવને કારણે હર્ષદ પરમારને આ વિજય થયો છે। જી વિનોદજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઉમરેઠ 111 વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારની જીત 35,500 મતથી।